ભુજ એલસીબીએ કોડકીનગર ઉપર આવેલ એક મકાનમાં દરોડો પાડતા તેમાંથી 2.52 લાખની કિંમતનો વિદેશી દારૂ જથ્થો મળી ગયો હતો અને બાવાજી શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી એલસીબીની ટીમે કરી છે. ભુજ એલસીબીની ટીમ ત્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાસ કરીને ખાનગીરાએ બાતમી મળી હતી કે હિતેશગર ઉર્ફે ફકો દેવગર ગોસ્વામી રહેવાસી પ્રભુનગર પહેલા સ્વામિનારાયણ નગર કોડકી રોડ ઉપર ભુજવાડો પોતાના મકાનની બહાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું વેચાણ કરતો હોય. આથી તાત્કાલિક અસરથી એલસીબીની ટીમ ત્યાં પહોંચી જઈને સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ 157 બોટલો કિંમત રૂપિયા 2.52 લાખની 5,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ વગેરે કબજે કરી આરોપી હિતેશગર ઉર્ફે ફળો દેવગર ગોસ્વામી રહેવાસી પ્રભુનગર પહેલા સ્વામિનારાયણ નગર કોડકી રોડ ભુજવાડાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડો પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી, PSI JB જાદવ તથા સ્ટાફના નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ ગઢવી, દિવરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે પાડ્યો હતો.